નાનો એવો કિસ્સો તમને કહું. જ્યારે ભાજપના આગેવાનોએ આમ આદમી પાર્ટીના આગેવાનોએ તમામ પ્રમુખ આગેવાનોએ એવો મેસેજ વિડીયો વાયરલ કર્યો કે ભાઈ અમે બોટાદની અંદર બપોરે 12 વાગે કાલે અમે ત્યાં જવાના છીએ. એ આવેદન પત્રકના રૂપમાં એ લોકોને ભેગા થવાનું હતું એમ એના અપીલ કરી એના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને. હળદળ ગામમાં એ લોકો ભેગા થાય છે. એસપી એમ કે છે કે અમે એમાં એ ગામમાં અમે એના રસ્તા હતા બધા બ્લોક કરી દીધા હતા. અમે એ ગામની અંદર બધા ઇન્વેસ્ટિગેશન અમારી પાસે રિપોર્ટ હતો. એ ગામની અંદર અમે બધી પ્રકારના નાના નાના રસ્તા ઉપરથી પછી અંદરથી બધા ભેગા થઈ ગયા. સાહેબ, એક બાજુ સરકાર એમ કે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું અને એક બાજુ પોલીસ જ એમ કે છે કે અમને આ ખબર હતી કે અંદર ગયા. 2000 લોકો ત્યાં બેસે છે. જે આગેવાન ભાષણ કરે છે એ લાઈવ વિડીયો છે. એ લાઈવ વિડીયો દરમિયાન સામે આઈબી ના અધિકારીઓ પણ ઉભા છે. એ દરમિયાન ડી સ્ટાફના માણસો સિવિલ ડ્રેસમાં પોલીસ પણ ઊભી છે. 1.5-2 કલાક સુધી પોલીસ એનું ભાષણ સાંભળે છે. એ ભાષણ ઓનલાઈન હતું. એ ભાષણ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ વાયરલ કર્યું હતું. અને આ જગ્યા પોલીસ હેડક્વાર્ટરથી માત્ર 4 થી 5 મિનિટ થાય પહોંચતા. તમે 2.5 કલાક સુધી એને ભાષણ કરવા દીધું. 2.5 કલાક તમારી પોલીસ ત્યાં ઊભી હતી. ભાષણ પૂરું થયું, ધોકાવાળી કરી, તો તમે એનો મતલબ એમ કે એ લોકો ન્યાયની રીતે એને જે ખેડૂતોની પીડા હતી એ લોકો પીડાને લઈને જે બોલતા હતા એ દરમિયાન તમે એને ભેગા થતા હતા ભેગા થવા દીધા. એ તમે ભાષણ કરતા હતા ભાષણ કરવા દીધા. તો તમે પરમિશન નહોતી, તમે ભેગા શેના માટે થવા દીધા? તમે એમ કે પૂર્વ આયોજિત કાવતરું હતું તો પૂર્વ આયોજિત કાવતરાને તમે પૂર્ણ તો તમે કર્યું. તમે પૂર્વ આયોજિત કાવતરાને સપોર્ટ આપવાનો ધંધો તમે પોલીસે કર્યો. આ પોલીસને દંડા પછી માર્યા, પેલા ભેગા થવા દીધા. એનો મતલબ એમ કે તમારા ખેડૂતોનો અવાજ બનીને જે કોઈ આવે અમે એને નશ્યત કરી નાખશું. તમે ભેગા થાવ, તમે ભાષણો કરો, સરકાર વિરુદ્ધ ઉગ્રતા, સરકાર વિરુદ્ધની વાતો કરો અને પછી તમને દંડા મારીએ એટલે બીજો નેતા કોઈ બહાર ન આવે. આ માનસિકતાથી ભાજપની ક્રોનોલોજી છે. અનેક વખત તમે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ કર્યા છે. તો શું કરે, પેલા આવવા દે, પછી ભેગા થાય, પછી ભાષણો થાય, પછી દંડા મારે. આ જ માનસિકતા છે. અંગ્રેજો છે ને, અંગ્રેજો સાહેબ, ગાંધીજી, મહાત્મા ગાંધીજી જયારે યાત્રા કરવા નીકળ્યા, દાંડી યાત્રા, ત્યારે રસ્તામાં ખીલા નથી ચડ્યા. રસ્તામાં કોઈ અંગ્રેજ વાઇસરોય કોઈ ઓફિસરે કોઈ રોક્યા નથી, છેક દાંડી સુધી નીકળી ગયા. અહીંયા તો તમે 50 લોકો ભેગા થઈને તમે એપીએમસી યાર્ડમાં જાઓ, તમને પોલીસ દંડા મારતી હતી. એનો મતલબ શું થયો કે અંગ્રેજોની રાજનીતિ અને આ ભાજપની રાજનીતિ ગોરા અને ચોરોની બેની હરખી થઈ ગઈ. એના કરતા તો એ હારી હતી. તો એવા વખાણ કરવાના મારે એના અંગ્રેજોના આ એ ટાઈપની પરિસ્થિતિ સર્જી દીધી એને કે ન્યાય માટે લડત માટે ગાંધીજી લડતા હતા. તો એને ક્યારેય તે ખોટી રીતે દંડો નથી માર્યો. હા, અધિકાર છે તમારો, લડવાનો મૌલિક અધિકાર છે. આપણે બંધારણમાં આપેલો છે મૌલિક અધિકાર લઈને કોઈ રાજકીય માણસ હોય કે કોઈ ખેડૂતનો આગેવાન હોય એ તો બહાર નીકળવાનો. અને એ નીકળે છે એ ખેડૂતની પીડાના કારણે નીકળે. મને પીડા થાય ખેડૂતની તો હું બહાર નીકળું. મને ખેડૂતને લાગ્યું કે મને આ ખેડૂત માટે મારે બોલવું જોઈએ તો હું બોલવા નીકળું છું, તો મને દંડા મારે છે. તો કોણ બોલશે કાલે સવારે? અને સરકારની મનસા શુદ્ધ છે એટલી કે ખેડૂતોનો અવાજ સુધી દબાવો કે અવાજને બુલંદ કરી અને અવાજ ઉપર નશ્યત કરવા માટેનું કોઈ નિરાકરણ લાવવું. ચેલેન્જ છે તમને. અને ઉપરાંત તમે મંત્રી બદલી નાખો, માનસિકતા બદલો. મંત્રી બદલેથી કોઈ વસ્તુ નથી. તમારી મનમાં પડેલી જે દુર્ભાવના છે, સત્તા ટકી રહેવું, સત્તામાં કોઈને બેસવા ન દેવા, સત્તામાં બેસવા નજીક આવે એને નશ્યત કરી નાખવા, વિરોધીઓને ખતમ કરી નાખવા, આ માનસિકતા બદલો. મંત્રી બદલવાની જરૂર નહીં પડે.